અમદાવાદમાં સરસપુરમાં ઉંદરોનો ત્રાસ. બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં માણસો કરતા ઉંદરોની સંખ્યા વધુ. રોજના 60 થી વધુ ઉંદર પકડે છે સ્થાનિકો. પ્લેગ ફાટી નીકળવાનો સ્થાનિકોને ભય. મોરબીના માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન. નવલખી અને બોળકી જવાના વોકળા પર પાણી ફરી વળ્યા. જીવના જોખમે વાહન ચાલકો પસાર થવા મજબૂર. દાહોદના મુનખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે ધોવાયો. થોડા દિવસ પહેલા બનેલો કોઝવે ચોમાસાની શરૂઆતમાં જ ધોવાયો. કોઝવે તૂટતા 4 થી 5 ગામ સંપર્ક વિહોણા. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મુસાફરો અટવાયા. બનાસકાંઠાના પાલનપુરમાં ગઢખસાબ માર્ગ પર ગાબડામાં એસટી બસ ફસાઈ. પ્રશાસન અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી લોકોમાં આક્રોશ. કેરળના વાયનાડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન. 23 લોકોના મોત. 400 થી વધુ પરિવાર ફસાયા. પીએમ મોદીએ કેરળના સીએમ સાથે વાત કરી મદદની આપી ખાતરી. ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા અને કચરો વીણતા બાળકોનું રેસ્ક્યુ કરાયું સુરતમાં. 38 બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપાયા. ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ મથકોની સહિત અન્યની સંયુક્ત કામગીરી.